ભગવાન ગિરિરાજ ધારી બન્યા છે. મુશળધાર વરસાદ વરસે છે. અને આ જે ભગવાનની લીલા છે ને એ ભગવાનની ઐશ્વર્ય લીલા છે. અને આ લીલા કરવાનું કારણ ભગવાનને એ છે કે એક તો ઇન્દ્રનો ગર્વ ઉતારવો છે. બીજું કારણ એ છે કે ભગવાનને હવે બહુ થોડું રોકાવાનું છે. ગોકુળની અંદર ભગવાનને થોડું રોકાવાનું છે. એટલા માટે એક ઐશ્વર્ય લીલાનું દર્શન કરાવ્યા અને ભગવાન ગોકુળની ગોપીઓને, ગોવાળોને, અબાલ વૃદ્ધને એવું બતાવવા માંગે છે કે હું ખરેખર ઈશ્વર છું. અને જો લોકોને ખબર પડે તો જ્યારે હું 11 વર્ષ અને 52 દિવસ પૂર્ણ કર્યા અને જ્યારે મથુરા જાઉં ત્યારે મારી ગોપીઓને એટલું બધું દુઃખ ન થાય. એટલા માટે આ એક લીલા છે. નહીતર તમે વિચાર કરો કે બહુ મુશળધાર વરસાદ જ્યારે પડતો હોય ત્યારે પર્વતની ઉપર ચડી જવું. આ વસ્તુ લગભગ મેં કાલે કીધી કે જ્યારે અતિશય વરસાદ આવે, નદી નાળા છલકાવા લાગે, પાણી બહુ આપણને એમ થાય કે આપણે ડૂબી જશો એવો ભય હોય, તો જ્યાં ઢોળાવવાળી જગ્યા હોય એ ઉપરવાસમાં જવાનું હોય, પર્વતની ઉપર ચડવાનું હોય. ભગવાને એવું કર્યું, ઉપર નહીં પણ આપણે પર્વતને ઉઠાવીએ. આ જે લીલા છે ને એ ઐશ્વર્ય લીલા છે. અને ભગવાને એકલાએ ન કર્યું. હા, ભગવાને સમગ્ર ગોવાળિયાઓને કીધું કે તમે લાઠીનો સહારો રાખો. પોતપોતાના દંડા લઈ અને સમગ્ર ગોવર્ધનને હજારો લાકડીઓ છે. અને મને કહેવા દો કે એ ઇન્દ્રના કોપને સમન કરવા માટે ભગવાન ગિરિરાજ ધારણ બન્યા છે, ગિરિરાજ ધારી બન્યા છે. અને સમગ્ર ગાયો, સમગ્ર વાછરડાઓ, સમગ્ર ગોપ ગ્વાલો અને ગોપીઓને સુરક્ષા કરી છે, રક્ષણ આપ્યું છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ઇન્દ્ર મહારાજનો પ્રકોપ ખૂટતો નથી. સાવંતક નામનો જે મેઘ છે એ સતત વરસે છે, સતત વરસે છે. આમ કરતા કરતા ભાગવતકાર કહે છે કે 7 દિવસ થયા. 7 દિવસ સુધી ગોવર્ધન ધારી બન્યા ભગવાન. અને 7મા દિવસે જ્યારે ઇન્દ્ર મહારાજ વ્રજના ગગનમંડળ ઉપર આવ્યા, જોયું કે હવે તો બધા સમુદ્ર ભેગા થઈ ગયા હશે, હવે તો બધા તણાઈ ગયા હશે. પણ જ્યાં ઇન્દ્ર મહારાજ આવી અને જોવે છે તો ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ધાર્યો છે, હજારો લાકડીઓના ટેકા છે. હા, અને સમગ્ર વ્રજવાસીઓ જે છે એ તમામ લોકો સુરક્ષિત રહ્યા અને ગોવર્ધનની નીચે આનંદ કરે છે. ઇન્દ્ર મહારાજને પોતાની ભૂલ સમજાણી કે મેં જેના ઉપર શંકા કરી તો ખરેખર અખિલ બ્રહ્માંડનો નાથ છે. અને છેવટી ભગવાન કૃષ્ણની બાજુમાં ઇન્દ્ર આવે છે અને બહુ સુંદર મજાની પ્રાર્થના કરી છે. કૃષ્ણ કૃષ્ણ મહાદાય ત્વનાથં ગોકુલ પ્રભો ઋતુમહર્ષિ ઉપિતાદ ભક્તવત્સલમ નમસ્તુભ્યં ભગવતે નમસ્તુભ્યં
ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય સાંત્વતા પતયે નમઃ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ઇન્દ્ર મહારાજ સુંદર મજાની પ્રાર્થના કરી અને આજ કૃષ્ણ પરમાત્માને રીઝાવે છે એમાં સુરભી આવ્યા અને એને પણ સુંદર મજાની પ્રાર્થના કરી છે કૃષ્ણ કૃષ્ણ મહાયોગી વિશ્વાત્મન વિશ્વસંભવ ભક્તાલોકનાથ સનાથા વયં ભગવાન વરુણ આવ્યા અને મહારાજ કૃષ્ણ પરમાત્માની સામે બે હાથ જોડી અને કહે છે કે હે કૃષ્ણ, હે ભગવંત, અમને માફ કરજો, કેમ કે હું તો ચિઠ્ઠીનો ચાકર, મને તો ઇન્દ્ર કહે એટલે મારે વરસવું પડે. છતાં પણ જો મારી ગલતી થઈ હોય તો એનો મને અહેસાસ છે. આમ કહી અને વરુણ ભગવાને સુંદર મજાની સ્તુતિ કરી. નમસ્તુભ્યં ભગવતે બ્રાહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે લોક સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ ત્રણને માફ કરે છે અને એવું કહે છે સર્વધર્માની પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. હે જીવ, જગતનું બધું જ છોડી અને મારા શરણે આવી જા. તારું રક્ષણ કરવાનું કામ મારું છે.